ઘરે ફ્રેન્કી કઈ રીતે બને એ આપણે જોઈએ. ફ્રેન્કી બનાવવા માટે તમારે બટેટાનો મસાલો, વેજીટેબલ્સ, ગ્રીન ચટણી, સોસ આ બધું વસ્તુ જોતું હોય છે, જે આપણે આગળ જોઈએ. સૌથી પહેલાં તો આપણે ફ્રેન્કી માટેનો લોટ તૈયાર કરીએ. એના માટે મેં અહીં મેંદો અને ઘઉંનો લોટ બંને મિક્સ લીધો છે. ક્વોન્ટિટી મેં બંને 1-1 કપ લીધેલા છે. આ રીતે મેં મેંદો અને ઘઉંનો મિક્સ લોટ લીધેલો છે. હવે તેની અંદર નમક એડ કરવાનું છે, 1 ચમચી જેટલું. અડધી ચમચી હિંગ એડ કરવાની છે અને 1 ચમચી અજમો એડ કરવાનો છે અને 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ નાખવાનું છે મોણ માટે. જે સારી રીતે તેલની ક્વોન્ટિટી થોડીક વધારે નાખવાની, 4 થી 5 મોટી ચમચી, એટલે જે આપણી ફ્રેન્કી છે ને એ ક્રિસ્પી બને એના માટે. આ રીતે મેં લોટ તૈયાર કરી લીધો છે. હવે આપણે મસાલો તૈયાર કરીએ. એક લોયામાં 4 ચમચી જેટલું તેલ લીધેલું છે. હવે તેની અંદર જીરું એડ કરવાનું છે, અડધી ચમચી જેટલું. લીમડાના પત્તા છે એ એડ કર્યા છે મેં. અડધી ચમચી હિંગ, થોડો ગરમ મસાલો, આ બધું એડ કરીને બટેટાનો જે માવો છે એમાં એડ કરવાનો છે, જે મેં પહેલેથી તૈયાર રાખેલો હતો, બાફેલા બટેટાનો માવો. હવે એની અંદર આદુ મરચાંની પેસ્ટ છે 1 ચમચી જેટલી, અને 1 ચમચી જેટલું નમક નાખવાનું છે. અડધી ચમચી લાલ મરચાંનો પાવડર છે, અડધી ચમચી જીરાનો પાવડર છે, થોડી એવી ખાંડ નાખી છે અને અડધા લીંબુનો રસ નાખ્યો છે. આ બધાને મિક્સ કરી લેવાનું છે સારી રીતે, એટલે બટેટાનો મસાલો છે એ તૈયાર થઈ જશે. આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે એને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. બીજા વાસણમાં મેં લઈ લીધું છે. હવે એના એ લોયામાં હવે આપણે વેજીટેબલનો મસાલો બનાવવાનો છે, જેના માટે આ બધા વેજીટેબલ જોશે આપણે. હવે એ જ વાસણમાં મેં ફરીથી 2 થી 3 ચમચી તેલ લીધેલું છે. થોડી એવી હિંગ નાખેલી છે, આદુ મરચાંની પેસ્ટ, અને સૌથી પહેલા કાંદા નાખવાના છે જે બારીક કાપેલા છે, અને સારી રીતે સાતરી લેવાના છે. ત્યાર પછી એમાં ગાજર, કેપ્સિકમ અને કેબેજ એ જે મેં ઝીણું ઝીણું કાપેલું છે એ એડ કરવાનું છે. બધું મિક્સ કરી લેવાનું છે. બધું મિક્સ થઈ જાય પછી એમાં 1 ચમચી નમક નાખવાનું છે અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ. હવે આ કૂક થાય ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ. એના માટે મેં ધાણા લીધા છે, થોડા એવા મરચાં, 4-5 કળી લસણની કળી છે, આદુ મરચાંની પેસ્ટ નાખી છે, તીખા મરચાં આવે એની પેસ્ટ નાખી છે, નમક નાખ્યું છે અડધી ચમચી, થોડી એવી ખાંડ છે અડધી ચમચી જેટલી, અને અડધા લીંબુનો રસ નાખેલો છે. આ બધાને મિક્સ કરીને ચટણી તૈયાર કરી લેવાની છે. થોડું એવું પાણી નાખીને ચટણી તૈયાર થઈ જશે. આપણી ચટણી તૈયાર છે. હવે બધું તૈયાર છે. હવે આપણે અસેમ્બલ કરવાનું છે. આ બટેટાનો માવો તૈયાર થઈ ગયો, વેજીટેબલ્સ બધા મિક્સ તૈયાર થઈ ગયા, લોટ પણ તૈયાર છે, ચીઝ લીધેલું છે, ચાટ મસાલો છે, સોસ છે અને આ ગ્રીન ચટણી. હવે આપણે રોટલી બનાવીએ. પહેલાં એમાંથી એક મોટો એવો લુવો લઈને રોટલીની જેમ બનાવવાનું છે. હવે જે પરોઠા જેવું બની ગયું છે એને આપણે શેકી લઈએ.
એ શેકાય છે ત્યાં આપણે બીજી રોટલી વણી લેવાની. ગેસ મીડિયમ રાખવાનો છે. આ રોટલીને હવે પલટાવી લઈએ. થોડી એવી શેકાઈ ગઈ છે એટલે હવે પલટાવી લીધી છે મેં. જો આ રીતની તૈયાર થાય ને રોટલી એટલે લઈ લેવાની છે. અને બીજી રોટલી મેં નાખી દીધી. હવે આપણે આની ફ્રેન્કી તૈયાર કરીએ. જે કાચા જેવો ભાગ છે એ નીચે રાખવાનો અને શેકાઈ ગયેલો ભાગ ઉપર રાખવાનો છે. સૌથી પહેલાં આપણે સોસ નાખશું. ટમેટો કેચઅપ જે હોય આપણી પાસે એ લીધેલો છે મેં. એને સ્પ્રેડ કરેલો છે રોટલી ઉપર. એ ટમેટો કેચઅપ લગાવાઈ જાય પછી ગ્રીન ચટણી જે તૈયાર કરેલી હતી એ ગ્રીન ચટણી લગાવેલી છે. ત્યાર પછી ચાટ મસાલો એમાં છાંટવાનો છે. થોડો થોડો ચાટ મસાલો નાખવાનો છે. ત્યાર પછી બટેટાનો માવો જે સેન્ટરમાં નાખવાનો છે. આવી રીતે ઊભી લાઈનમાં કરવાનું છે કારણ કે આપણે એને ફોલ્ડ કરવાનું છે. પછી શેકાઈ જાય ને એટલે ઊભી લાઈનમાં બટેટાનો માવો પાથરી દીધો. એના ઉપર જે મિક્સ વેજીટેબલ હતા એ લગાવી દીધા છે અને લાસ્ટમાં ચીઝ નાખવાનું છે. આ ચીઝ પણ નખાઈ ગયું. ચીઝ નખાઈ જાય પછી આપણી જે લોઢી મૂકેલી છે એમાં ઓલી રોટલી શેકાઈ ગઈ છે તો એને હવે લઈ લઈએ અને આને હવે શેકવા મૂકવાની છે. જે તૈયાર કરી છે ને એના માટે પહેલાં થોડું તેલ નાખવાનું છે અને ફેલાઈ લેવાનું છે લોઢી ઉપર. એ થઈ જાય એટલે રોટલી એના ઉપર શેકાવા મૂકી દેવાની છે. જેમ પરોઠા અને થેપલા આપણે શેકીએ એ રીતને એને મીડિયમ ગેસ ઉપર શેકાવા દેવાનું. આ શેકાઈ જાય ત્યાં સુધી બીજી રોટલીને તૈયાર કરી લેવાની. આવી રીતે વારાફરતી આપણી ફ્રેન્કી તૈયાર થઈ જશે. જો હવે આપણે એને ચેક કર્યું મેં કે ભાઈ થઈ ગઈ છે કે નહીં. જો એની ડિઝાઇન આવી ગઈ છે એટલે હવે હું એને ફોલ્ડ કરું છું. એક બાજુથી આ રીતે ફોલ્ડ કરી હવે બીજી સાઈડ ફોલ્ડ કર્યું. આ રીતે હવે એને પલટાવી દેવાની. આવી રીતે આપણી ફ્રેન્કી તૈયાર કરી લેવાની છે. પલટાવીને ફ્રેન્કી તૈયાર થઈ જશે. ઓલમોસ્ટ આપણી ફ્રેન્કી તૈયાર છે. હવે આપણે પ્લેટિંગ તરફ ધ્યાન આપશું. ફ્રેન્કી રેડી છે. એને હવે મેં એક પ્લેટમાં લઈ લીધેલી છે. હવે સેન્ટરમાંથી બે મેં કટ કરેલા છે. તમે ઈચ્છો તો 4 કટ પણ કરી શકો પણ હું નોર્મલી 2 જ કટ લગાવું છું આમાં. આ રીતે ફ્રેન્કી તૈયાર છે આપણી. એને સોસ અને ગ્રીન ચટણી સાથે તમે સર્વ કરી શકો છો. મારી આ રેસીપી તમને સારી લાગી હોય તમને લાઈક કરજો.